દક્ષિણ ભારતમાં આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। આ વર્ષે શ્રાવણ માસમાં વિશેષ 5 સોમવારનો સુલભ સંયોગ રચાઈ રહ્યો છે, જેને લઈને શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરના અનેક શિવાલયોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વડોદરા શહેરના પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે તેમજ શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવના પૂજન અર્ચન અને દર્શન માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આશરે અડધી સદી બાદ એટલે કે વર્ષ 1952 બાદ પહેલી વખત 72 વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। 5 સોમવારનો અનોખો સંયોગ આ શ્રાવણ માસમાં જોવા મળ્યો છે। મહાદેવની આરાધના માટે અતિ મહત્વ ધરાવતા એવા પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવારથી પ્રારંભ થયો છે, જ્યારે 72 વર્ષ બાદ શ્રાવણ માસમાં 5 સોમવારનો અનોખો સંયોગ બન્યો છે। ત્યારે શહેરના રાજમહેલ રોડ સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તથા માંજલપુર સ્થિત શાંતિધામ સંકુલ ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે તથા શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। જય ભોલે હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા। ભક્તો દૂધ, પવિત્ર જળ, પુષ્પ, અબીલ, ગુલાલ, બિલીપત્ર, તલ સાથે મંદિરોમાં ભગવાન ભોળેનાથની પૂજા કરી હતી, દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજથી દેવાધિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ કરવાનો અતિ પવિત્ર સમય ગણાય છે। આ વર્ષે શ્રાવણ માસમાં વિશેષ સંયોગ સર્જાયો છે। આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થઈ રહી છે અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ પણ સોમવારથી થવાની છે। આવો સંયોગ 72 વર્ષ પછી સર્જાયો છે। આજથી સતત 1 મહિના સુધી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે। શિવજીને પ્રસન્ન કરવાનો શ્રાવણ મહિનાનો વિશેષ સમય હોય છે। શ્રાવણ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય હોય છે। જે પણ વ્યક્તિ આ મહિનામાં સાચી શ્રદ્ધાથી ભગવાન શિવની પૂજા અર્ચના કરે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ મહિનામાં ભક્તો ઉપવાસ પણ કરતા હોય છે। ખાસ કરીને સોમવારના દિવસે ભક્તો વ્રત કરી શિવ પૂજા કરે છે। આ વખતે શ્રાવણ માસ દરમિયાન 10 વર્ષ બાદ નવ યોગ રચાશે, જેમાં સૂર્ય બુધનો બુધાદિવ્ય યોગ, ગુરુચંદ્રનો નવ પંચમ યોગ, ગુરુચંદ્રનો ગજકેસરી યોગ, ચંદ્ર મંગળનો કુબેર યોગ, શનિનો શશંક યોગ રચાશે। આ 5 ગ્રહો યોગા સ્વયં કાર્ય સિદ્ધ કરનારા છે, જે પાવન શ્રાવણ માસને સિદ્ધિદાયી બનાવનાર છે। આજથી આપણા હિન્દુ ધર્મનો સૌથી મોટો પવિત્ર માસ પુણ્ય પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ છે। આ શ્રાવણ માસમાં 5 સોમવાર છે। સોમવારથી શરૂઆત છે અને પૂર્ણાવતિ પણ સોમવારે છે, સોમવતી અમાવસ્યા છે। 5 સોમવાર છે। આ શ્રાવણ માસ 3 વર્ષે આવ્યો છે। આ માસમાં ભગવાન શિવજીનું આરાધન કરો, પૂજન કરો, અભિષેક કરો, ભગવાન મહાદેવજીને બિલીપત્ર ચડાવો, મહામૃત્યુંજય જાપ કરો, ઓમ નમઃ શિવાય જાપ કરો। આજના સોમવારના દિવસે 5 સોમવારે અલગ અલગ સામગ્રી ચડાવવાનો મહિમા છે। આજના સોમવાર દિવસે ભગવાન મહાદેવજીને ચોખા ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ, પુત્રની પ્રાપ્તિ થાય, મનોકામના સિદ્ધ થાય, એટલે આજે ભગવાન મહાદેવજી ચોખા ચડાવવાનો ઉત્તમ મહિમા છે। આ પુણ્ય પવિત્ર શ્રાવણ માસ છે। આવો ભગવાન મહાદેવજીને અભિષેક કરો, બિલીપત્ર ચડાવો, ભગવાનનું આરાધન કરો, જાપ કરો અને ભગવાન મહામૃત્યુંજય જાપ કરો।